કાપોદ્રા LH રોડ ખાતે આવેલ નીલકમલ પાર્ક સોસાયટીમાં રહેતા જમીન દલાલને તેના ઘરે જઈ ધમકી આપનાર રીઢાને જમીન દલાલે ઝડપી પાડી તપાસ કરતા સોપારી આપ્યો હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે। કાપોદ્રા LH રોડ ખાતે આવેલ નીલકમલ પાર્ક સોસાયટીમાં રહેતા બાબુભાઈ ગજેરા જમીન દલાલી સાથે સંકળાયેલા છે અને તેઓ ગત તારીખ 16 ઓક્ટોબરના રોજ બપોરના સમયે સોસાયટીના પાર્કિંગમાં હતા ત્યારે મનીષ પોરડા નામનો કિશોર તેઓની પાસે આવ્યો હતો અને પોતાને ધર્મેશ ઉર્ફે લુવાણા વનમાળી દાસ ઠક્કરે તેની સોપારી આપી હોવાનું કહેતા જ બાબુભાઈ ગજેરાએ અન્યો સાથે મળી મનીષ બોરડાને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછ બાદ સોપારી આપનાર ધર્મેશ લુવાણાને પણ પકડી પાડી કાપોદ્રા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી હતી અને ફરિયાદી બાબુભાઈ ગજેરા દ્વારા પીઆઈને પણ ઉક્ત ગુનાહિત કાવતરા અંગે જાણ કરી તટસ્થ તપાસની માંગણી કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે બાબુભાઈ ગજેરાએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની નેમ લીધી છે। બાબુભાઈ રામજીભાઈ ગજેરા એ 2 દિવસ પહેલાં મારી ઘરે એક મનીષ કરીને છોકરો આવ્યો એણે મને એમ કીધું કે તારી મેં સોપારી લીધી। મેં કોણે આપી? તો કે ધર્મેશને ત્યારે અમે એ બોલાવ્યો, એણે મનીષે બોલાવીને પૂછપરછ કરી તો કે મને ધનવાનભાઈએ સોપારી તમારી આપી। પછી બીજા 2-3ના નામ દેતો હતો, ભાઈ બાપભાઈ કાઠિયાવાડીનું નામ દેતો હતો, પછી કોઈ કમલેશ કરીને એનું નામ દેતો હતો। અહીંયા પોલીસ સ્ટેશનમાં અત્યારે હું આવીને તપાસ કરી કે ભાઈ તમે આ રિમાન્ડ મળ્યા છે, 2 દિવસમાં તમે શું શું કવર કર્યો? તો અહીંયા આવીને જોતા એવું કાંઈમાં એમાંથી કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ માટેના જે કાંઈ ઉપયોગ કર્યો એનું કોઈ પણ વસ્તુ એ લોકોએ કરી અને એ આજે શાંતિથી અત્યાર સુધી કસ્ટડીમાં જતો એની કાંઈ પૂછપરછ કરી નથી। પીઆઈ સાહેબને પરમ દિવસે રાત્રે બધી રજૂઆત કરી, વ્યવસ્થિત વાત કરી, ફરિયાદ લીધી। કાલે 4 વાગે મારા એડવોકેટ આવીને જે કાંઈ સેક્શનનો ઉમેરો કરવાનો તો એ વાત કરી તો કાલે પીઆઈ સાહેબ 6 વાગ્યા પછીના રજા ઉપર વહી ગયા। અહીંયા પારગી સાહેબ જે કાંઈ તપાસ કરી રહ્યા છે એમાં મને કાંઈ સંતોષકારક જ્યારે જવાબ મળ્યો નથી। તો મારે તો એટલું જ કહેતું હતું કે ભાઈ આની પાછળ મૂળભૂત શું છે, કોણ છે આની પાછળ, મને જાણવામાં એ રસ છે। કાલે મારી કાંઈ જાનહાનીનું ઓલું થાય તો આનો જવાબદારી કોણ? પછી અત્યારે આવીને તપાસ કરી તો તોમતદારનું જે આખું વર્તન હતું એ બધું પલટી ગયું। જે કંઈ નામ લેવડાવવામાં આવ્યા તો કે તમને અમને દબાણ આપ્યું, પ્રેશર આપ્યું, રિવોલ્વર બતાવી, આવી બધી વાતો કરે છે। એટલે આ તો ઉડક કોટવાલ દાટે એવી જેવી વાત થઈ છે એવી જાણવા મળી છે। એટલે મને કોઈ પણ ઉપલા અધિકારી પાસે જઈને હું આજે બપોર પછીની મારી રજૂઆત કરવાનો છું અને આગળમાં જે કંઈ છે આમાં જેના નામ આવે એના નામ મને એનો મળે તો સંતોષપૂર્વક થાય, બસ એથી વિશેષ મારે બીજું કંઈ કહેવાનું થતું નથી। જ્યારે આ બનાવ અંગે તપાસ કરતા પીએસઆઈ પારઘીએ બનાવમાં તટસ્થ તપાસ થઈ રહી છે અને સોપારી આપનાર ધર્મેશ ઠક્કરના 1 દિવસના રિમાન્ડ મેળવાયા હોવાનું જણાવ્યું હતું। આ ઘટનામાં એવું હતું કે આ સોપારી આપનાર ધર્મેશભાઈ વનમાળી ઠક્કર છે એને મનીષ નામના છોકરાને એનો ફરિયાદીના ઘરે મોકલેલો સોપારી આપવા માટે અને ત્યાં રંગે હાથે પકડાઈ ગયેલો। એને અમે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે એને રિમાન્ડ 1 દિવસ માંગ્યા છે અને જે ફરિયાદીને ઘરે જે ગયેલો છોકરો મનીષ નામનો એની ઉંમર 17 વર્ષની છે તેને જ્યુનિયર કોર્ટમાં મોકલ્યા છે અને જે સોપારી આપનાર છે ધર્મેશ વનમાળી ઠક્કર એના 1 દિવસના રિમાન્ડ મળ્યા છે। એને પોલીસ કાયદાની રીતે અમે કાર્યવાહી ચાલુ છે હાલમાં અને સત્ય હકીકત બતાવતો નથી, તેમ છતાં આગળની કાર્યવાહી માટે ફરી એને રિમાન્ડ માંગવામાં વધારે રિમાન્ડ માંગવા માટેની કાર્યવાહી ચાલુ છે। જી સાહેબ, જે આગળ ફરિયાદ આરોપી છે એમના પાછળનો કોઈ ગુનાગાર નહીં? એના ગુનાગારમાં જે સોપારી આપનાર વ્યક્તિ છે તે બાળક જે સોપારી આપનાર છે એને મોકલેલો એવો આ જે પકડાયેલ છે ધર્મેશ એ કહે છે। બાબુ મારવાડી તેમાં કમલેશને કાવતરો કર્યો એવું કહે છે। આ બાબતના કોની તપાસ કરવામાં આવી છે? જે બાબુ મારવાડી છે એમની તપાસ કરવામાં આવી છે, એની ધરપકડ કરવામાં આવી છે? હા, આ જે રિમાન્ડ મેળવ્યા છે એ આરોપીને સાથે લઈ જઈ અમે પૂછપરછ કરી જે જગ્યાએ રહે છે તે જગ્યાએ ગયા છે। એ બાબુ મારવાડી મળી આવેલ નથી અને તેની તપાસ ચાલુ છે હાલ। આનો પાછળનું કારણ શું હશે? આનો કારણો પાછળ છે આ જે સોપારી આપનાર છે ધર્મેશ વનમાળી ઠક્કર અને જે મનીષ છે તે કંઈ આ કાવતરું કર્યું અને દિવાળી આવે તો કંઈ સારી જાય એવું કાવતરું થાય છે। ત્યારે હાલ તો ધર્મેશને બાબુભાઈ ગજેરાની સોપારી કોણે આપી હતી તે અંગે રહસ્ય છે, પરંતુ પોલીસના કહેવા મુજબ માત્ર દિવાળીને સુધારવા માટે ધર્મેશ અને મનીષે
આ તરકટ રચ્યું હતું, ત્યારે હવે તટસ્થ તપાસમાં શું ભાર આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.